ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક માથાનો દુખાવો રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ડભોઈથી કપુરાઈના 26 કિલોમીટર પસાર કરતા પોણો કલાક થાય। ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ એટલે ટ્રાફિક જામ માર્ગ। આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। સરિતા બ્રિજ શાંતિથી પસાર થાય તો પલાસવાડા જામ મળે છે। આગળ કપુરાઈ ચોકડી સુધીના 26 કિલોમીટરના રસ્તાનું અંતર કાપાતા વાહન ચાલકોને દોઢ કલાક નીકળી જાય છે, જેના કારણે નોકરિયાત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સનો પણ સમય સાચવતો નથી। ડભોઈ વડોદરા ધોરીમાર્ગ પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકનું ભારણ એટલી હદ સુધી વધી ગયું છે કે ડભોઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના ત્રણ સેન્ટરોમાંથી પસાર થવું પડે છે। ત્યાં રજા કે અમાસના દિવસે ટ્રાફિક બમણું થઈ જાય છે। સરિતા બ્રિજ બાદ પલાસવાડા ફાટક પાસે મોટાભાગે વાહન ચાલકોને જામમાં લગભગ 45 થી 50 મિનિટ બગડે છે। ત્યારબાદ કપુરાઈ ચોકડીથી નેશનલ હાઈવેનો ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજેરોજ જોવા મળે છે, જેના કારણે નોકરિયાતો કે વિદ્યાર્થીઓ સમયસર પોતાની ફરજ કે શાળા ઉપર પહોંચી શકતા નથી। ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળે છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માંગ કરાઈ।